નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24% વરસાદ પડ્યો। જામનગરના ધ્રોલમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25% વરસાદ થયો છે। સૌથી વધુ કચ્છમાં 14.60% વરસાદ થયો છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24% વરસાદ પડ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ બન્યો છે। ત્યારે હાલ હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈને નાવકાસ્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટબલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ છે। આગામી 3 કલાકમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક સ્થળે અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડશે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવશે। રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે। પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।